ભાજપના શાસકો કોર્પોરેશનના જે કોર્પોરેટર બેન છે, જે મારા વોર્ડની બાજુનો વોર્ડ છે, એમાં જે કોર્પોરેટર બેન છે, એને ગઈકાલે જે રીતે દબાવી અને રોવડાવવામાં આવ્યા છે, એની ભલામણ વાળા બે ગરીબ માણસો ડ્રાઈવરો કે જેનો પગાર 5-7 હજાર રૂપિયા હોય એવા ડ્રાઈવરોને કાઢી મૂકવામાં આવ્યા છે. રાજકોટના પોતે ગમે તેટલી ગાડીઓ લઈને ફરે એમાં એને કોઈ વાંધો નથી, પોતે ભ્રષ્ટાચાર કરે એમાં કોઈ વાંધો નથી. એક કોર્પોરેટર કે જેનો પોતાનો અધિકાર છે એ અંબાજી મંદિરે ગયા, એને બેફામ રીતે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા, એને જાહેરમાં રોવડાવવામાં આવ્યા અને મોટી મોટી વાતો કરે છે કે અમે મહિલા સશક્તિકરણની વાતો કરે છે. મહિલાઓને સશક્તિકરણ ને મહિલાઓનું અપમાન કરી રહ્યા છે ભાજપવાળા. ભાજપના જે રાજકોટમાં હાલ અત્યારે 3 વિજયભાઈના ગયા પછી જે 3 ગ્રુપ થઈ ગયા છે, એમાંના એક જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, મોટામાં મોટું ગ્રુપ એ અત્યારે ચારે તરફથી દબાણ કરી રહ્યું છે. રાજકોટમાં રોડ રસ્તામાં કરોડો રૂપિયા, તમને ખબર છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. રાજકોટમાં લોકોને હજી સુધીમાં હાલી શકે એવા રસ્તા નથી મળ્યા. દર વર્ષે 700, 750, 800 કરોડ રૂપિયા તો ફક્ત રોડ રસ્તા પાછળ જો વપરાતા હોય તો લોકોની સુવિધા કેમ નહીં? લોકોને શા માટે આટલું હેરાન થવું પડે? લોકોને શા માટે તકલીફ પડે છે? હવે આગામી દિવસોમાં ગુજરાત અને રાજકોટની પ્રજા જાગી ગઈ છે અને આ લોકોને એનો રસ્તો બતાવશે. રાજકોટમાં પણ વોટ ચોરી કરી અને આ લોકો જે બેઠા છે એનો પણ અમે એક વિરોધ કર્યો છે કે તમે વોટ ગાદી છોડી દો, કારણ કે તમારો કોઈ અધિકાર નથી. લોકો રાજકોટમાં ભાજપના જે શાસકો બેઠા છે એ પણ વોટ ચોરી કરીને બેઠા છે. મારા વોર્ડમાં મેં નથી કરવા દીધી, કારણ કે હું એટલો બધાનો દાદો છું એટલે, અને એટલા માટે મારામાં નથી આવ્યું એટલે હું રહી ગયો છું. બાકી બધા જે સીધા લોકો હતા એનામાં બધું પૂર્ણ થઈ ગયું.